દેશમાં સિંહ માટેનું કોઈ પ્રખ્યાત સ્થાન હોય તો તે ગીર છે, પરંતુ હવે પોરબંદરનું બરડા અભયારણ્ય પણ સિંહ માટે પ્રખ્યાત થવા લાગ્યું છે. બરડા જંગલ સફારી નામે એક વધુ પ્રવાસન સ્થળ ઉમેરાયું છે. 192 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલ સફારીમાં હાલ 17 સિંહનો વસવાટ છે અને પ્રકૃતિ પ્રેમીઓ આ જંગલ સફારીની મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ માટે ટિકિટનો ભાવ 2300 રૂપિયા રખાયો છે. સફારીમાં સિંહ, દીપડા, હિરણ, ચિત્તલ, મગર, નીલગાય અને વિદેશી પક્ષીઓ સહિત અનેક વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે. દિવાળીના સમયે આવેલા પ્રવાસીઓને બરડા અભયારણ્ય રૂટના અજમાપાટ નેશ તરફ તેના નજીક સમૂહમાં 11 જેટલા સિંહ જોવા મળ્યા હતા, જેને કારણે પ્રવાસીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે નવા વિકસેલા આ બરડા અભયારણ્યમાં વધુને વધુ પ્રવાસીઓ આવે અને પોરબંદરને આર્થિક લાભ પણ થાય તેવી તંત્ર આશા સેવી રહ્યું છે. પ્રોજેક્ટ લાયન હેઠળ લગભગ 1000 કરોડ રૂપિયાની યોજના લાયનના સિંહના સંવર્ધન માટે અને જાળવણી માટે કરેલી છે. અને એના ભાગરૂપે જે બરડા જે સિંહો માટેનું સેકન્ડ હોમ હતું, ત્યાં આજે માત્ર 4 વર્ષના ગાળાની અંદર 70 જેટલા સિંહો ત્યાં આવી ચૂક્યા છે. અને એ સિંહો ખૂબ જ સારી રીતે ત્યાં સેટલ પણ થયેલા છે. શરૂઆતમાં એક સિંહ આવ્યો, પછી 4 સિંહણો આવી અને એના બચ્ચા સહિત 17નું પરિવાર આજે જંગલને ગજવે છે. અને સિંહો આવવાથી માત્ર અભયારણ્યનું રક્ષણ થશે એટલું જ નહીં, પણ પ્રકૃતિનું પણ રક્ષણ થવાનું છે. હાલ દિવાળી વેકેશન અને તહેવારોના કારણે બરડા વન્યજીવ અભયારણ્યમાં બરડા જંગલ સફારી ખૂબ સારી રીતે ચાલે છે. તાજેતરમાં જ પ્રવાસીઓ દ્વારા બરડા વન્યજીવ સફારીની અંદર બચ્ચા અને સિંહણ સાથે કુલ 11 સિંહ બાળ અને સિંહનું ગ્રુપ જોવા મળેલ છે. પ્રવાસીઓમાં ખૂબ આનંદની લાગણી છે. બરડા ડુંગરમાં અમે સફારી પાર્કમાં પરિવાર સાથે ફરવા આવેલ છે. જેવું સરસ વાતાવરણ ગીરનું છે એવું જ મસ્ત વાતાવરણ છે એ બરડા અભયારણ્યનું છે. અને અહીંયા આવવું એ પણ એક અવસર છે. અને અહીંયા અમને અત્યારે સવારના જે સફારી પાર્કમાં અમે ગયા ત્યાં અમને જુદા જુદા જાતના ચિત્તલ તેમજ પક્ષીઓ છે એ જોવા મળ્યા. સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ છે. કુદરતની મોજ સાથે અહીંયા આવવું એ પણ એક લાવો છે. સાથે સાથે અહીંના જે સ્ટાફ છે એનો પણ અમને પૂરતો સાથ સહકાર મળેલ છે અને ખૂબ સરસ વાતાવરણમાં એકવાર અહીંયા મુલાકાત લેવા જેવી છે.